મરતી કેમ નથી? મરતી કેમ નથી? આટલા ઘા પછી પણ આ છોકરી તો હસતી ફરી રહી છે આ ઘરમાં. ઓછા લાકડે બળે એવી છોકરી નથી આ. આખી લંકા બાળવી પડશે અને સળગાવવા. મને એક વાત નથી સમજાતી, હું સ્વીટુના વર વિશે કંઈ પણ ઘસાતું બોલું છું તો તું શાનો મારામારી પર આવી જાય છે? સ્વીટુનો વર ખરાબ માણસ હતો અને ખરાબ જ માણસ હતો. સ્વીટુ એની જોડે છૂટાછેડા લઈને ખુશ છે અને ખુશ જ છે. કરી છે તું. જીગર, સ્વીટુએ તારી નકલ કરી. તો આઈ જ જા છીએ. જીગર આત્મારામ પટેલ ફ્રોમ મેહોણા. પ્રેમ મેમ જેવું કઈ હોતું નથી દિયોર. દિયોર એવું લાગતું કે હાયલા આ છોડી જો આપણી લાઈફમાં નહીં હોય તો આપણે તો ઉકલી જવાના દિયોર. સહી કરી તમે? કેમ? એટલે કે જરા ઉતાવળ રાખજો. તમે સહી કરશો પછી મારે વકીલ સાહેબને કાગળિયા પહોંચાડવાના છે. એમને કાગળિયા મળશે અને પછી છૂટાછેડાની પ્રોસિજર આગળ વધશે. જાણું છું. હા, એટલે થોડી ઉતાવળ કરજો. ખુશ હતા આજે તમે? હા, હું અને બેનબા આજે ખરીદી કરવા ગયા. બહુ જ ખરીદી કરી, વાતો કરી, મંદિરે ગયા, એટલું બધું હસ્યા છીએ અમે. અને તમને ખબર છે, વાતો વાતોમાં બેનબાએ મને ધબ્બો મારી દીધો અને મારાથી પણ બોલાઈ ગયું. શું દિયોર, આજે તમે ધબ્બા ધબ્બે પર આવી ગયા છો? અમે તો એટલું હસ્યા ને. અને હસતા હસતા બેનબાઈ શું કહ્યું ખબર છે મને? કે દિયોર આજે તું મેહણાથી આવી છે એવું બોલીને બતાય. જીગર જેવું બોલે છે ને એવું. તો મેં પણ હસતા હસતા બેનબાને એક ધબ્બો મારી દીધો અને કહ્યું કે હું જઈશ જો માથે પાને તરોડીને. સફેદ સાડી પહેરીને નહીં. હું જાઉં ત્યારે બસ એક દિવસ માટે મારી સેથીમાં સિંદૂર પૂરજો. મને એવું લાગવું જોઈએ કે હું સ્મશાને નહીં પણ મારા સાસરે જઈ રહી છું. જિંદગીમાં તમને બીજી કોઈ ખુશી આપી શકું કે નહીં? બસ જેટલી પણ છે મારી પાસે, મારી ઉંમર આપું છું હું. તમે જ કહ્યું હતું ને, તમે જ કહ્યું હતું ને કે જે વાતો હૈયેથી નીકળે છે એ ભૂલાતી નથી લક્ષ્મી. તમે પણ નહીં ભૂલ્યા હો. એટલે મહેરબાની કરીને આ મેહોણાના નામે દિયોર કહીને ધબ્બા મારીને ખુશ થવાના નાટક મારી સામે નહીં. હા, મુક્ત નહીં પણ થઈ શકીએ આપણે,
તો પણ છૂટા થવું પડશે. હું જાણું છું આ વાત, અને હું એ પણ જાણું છું કે તમને છૂટાછેડાની ઉતાવળ છે. પણ લક્ષ્મી, મને તમારી ચિંતા છે. કારણ કે જે આંસુ આંખેથી નીકળી નથી શકતા ને, એ અંદર આપણી ભીતર આપણા શ્વાસને છે ને ઓલાવતા હોય છે. મારું શું છે? હું તો છૂટાછેડા લઈને ખુશ થઈ જઈશ, સુખી થઈ જઈશ. એ તો મારે પણ થવું છે. આંખો વીંચીને જીવી નાખીશું. હું પણ પાછું વળીને નથી જોવા માંગતી. લક્ષ્મી, હું તો શ્રુતિ સાથે લગ્ન કરી લઈશ, પણ તમારું શું? તમારું કોણ? હું પણ બીજા લગ્ન કરી. ના પાડી થી તમને, ના પાડી થી ને કે લક્ષ્મીનું નામ નહીં લેવાનું. ના પાડી થી નામ લેવાની, ના પાડી થી. હા, એ તું શહેર જશે, શહેરમાં જશે, એને રંજાડશો તમે લોકો. સમજ્યું? કીધું તું બાપુ તમને કે હવેલી લેતા ગુજરાત ખોવાનો વારો આવશે. હવે આ વસિયતનામું આપણા નામે ક્યારે નહીં થાય. મિલકતના બદલે મેથી પાક મળ્યો છે. હવે તો આ લક્ષ્મીનું નામ પણ લઈશું ને તો આ ત્રિકમ નામનો ગુંડો આપણને વધેરી નાખશે. કરવું શું એ સમજાતું નથી કે લક્ષ્મીના નામે જે વસિયતનામું હતું એ ગયું તો ગયું ક્યાં? અને એ અકર્મી લક્ષ્મીએ મિલકત કોના નામે કરી છે? લક્ષ્મીનું કરવું શું? હું તમારી કોઈ મદદ કરી શકું? આ છોકરીને આજુબાજુમાં જોઈ છે? તું એ જ છે ને કે જેણે લક્ષ્મીની અમને ખબર આપી હતી? હા, અને તમે એ જ છો કે હાથમાં આવેલી લક્ષ્મીને જીવતી જવા દીધી હતી. એ તો એ ઘડીએ બંદૂક ના ફૂટી, નહીતર તો એને એ હાથ તો હતા ને, ગળું દબાવીને મારી નાખ્યું હોત ને. કોણ છે તું?
લક્ષ્મી સુધી પહોંચવાનો રસ્તો. એક મિનિટ, તું છે કોણ અને તું અમને મદદ શા માટે કરે છે? તમે નાગ જોયો છે? સોનાના ખજાના ઉપર બેસી રહેનારો નાગ. મારી અને 20 થી 25 કરોડની મિલકતની વચ્ચે લક્ષ્મી છે અને મારે આ લક્ષ્મીને મારા રસ્તા પરથી હટાવવી છે અને એ રસ્તો તમારા ઘરેથી શરૂ થાય છે. લક્ષ્મીના લગ્ન શોધન સાથે થયા હતા ને? તને કેવી રીતે ખબર પડી? તું એ છોકરાને ઓળખે છે? લક્ષ્મીના લગ્ન શોધન સાથે થયા હતા કે નહીં? લગ્ન નતા થયા. એ છોકરાએ બળજબરીથી લક્ષ્મી જોડે લગ્ન કર્યા હતા. મારી આખી બાજી એ છોકરાએ પલટી નાખી હતી. એ છોકરો લક્ષ્મીને લઈને વિદાય તો થયો, પણ એ પછી શું થયું એની અમને કઈ જ ખબર નથી. પછી એટલી ખબર પડી કે લક્ષ્મી એ છોકરા જોડે નથી રહેતી. 11 કરોડની મિલકત, 11 કરોડની અમારી એ મિલકત એના નામે હતી. લક્ષ્મી મળી જાય તો એને મળી જશે. તમને તમારી મિલકત અને મને મારા ભાગની મિલકત. મને તો લાગે છે કે શોધને લક્ષ્મીને લગ્ન કરીને તકેડી મૂકી છે અને એટલે જ પેલા ધોળા ધોળા છોકરા જોડે રખડી ખાય છે. એક મિનિટ. આ તમે કોની વાત કરો છો? એક છોકરો છે જે લક્ષ્મીની સાથે ને સાથે ગુંદર પટ્ટીની જેમ ચોંટેલો રહે છે. મનતની જે કોઈ વિધિ હશે એ અમે કરીશું. જીગર અને લક્ષ્મી એકબીજાના પ્રેમમાં? મારું શું છે? હું તો છૂટાછેડા લઈને ખુશ થઈ જઈશ, સુખી થઈ જઈશ. એ તો મારે પણ થવું છે. આંખો વીંચીને જીવી નાખીશું. હું પણ પાછું વળીને નથી જોવા માંગતી. લક્ષ્મી, હું તો શ્રુતિ સાથે લગ્ન કરી લઈશ, પણ તમારું શું? તમારું કોણ? હું પણ બીજા લગ્ન કરી લઈશ. જીવતરના તડકા કદાચ આ જ હશે. જે બોલતા જીભ ના ઉપડે એ હસતા હસતા બોલી દેવું પડે. પાપ શું છે, પુણ્ય શું છે એ હું નથી જાણતી. હું માત્ર એટલું જ જાણું છું કે જો એ ખુશ રહેતા હોય તો હું બધું જ સહન કરવા તૈયાર છું. બધું જ. કેમ છે હવે તમને માથે? બહુ દુખે છે માથામાં? હા,
તમારા ઘરેણા ચોરાઈ ગયા તો તમારે પોલીસમાં જઈને ફરિયાદ કરવી હોય તો આપણે ના, હું નથી ઈચ્છતી કે મારા લીધે આ ઘરમાં કોઈને તકલીફ થાય. અને એમ પણ માથે છે એના કરતા મોટા ઘા તો જીવતરમાં છે. તમને યાદ છે બકા, મેવણામાં તમે મને કહ્યું હતું કે તમને હું તમારા જેવો લાગુ છું, પણ આજે મને તમે મારા જેવા લાગ્યા. ના, એટલે નહીં કે તમે મારી જેમ દિયોર બોલ્યા કે મને ધબ્બો માર્યો, પણ એટલે કે ઘરેણાની કોઈ માયા નથી તમને. આપણા સાચા ઘરેણા તો આપણા માણસો હોય. સારા નરસા પણ આપણા. મારી બહુ આવી હતી એકવાર છૂટાછેડા પછી. મને કે હું મારા ઘરેણા લઈ જાઉં. મેં કીધું એમાં પૂછવાનું હોય, લઈ જા. મંગળસૂત્ર છોડીને બધું જ લઈ જા, કારણ કે તારા નામના ઘરેણા હવે મારા કોઈ કામના નથી અને મારા નામનું મંગળસૂત્ર તારે કામ નહીં આવે. મારી બેટી ઘરેણાની સાથે કુકરને તપેલી રહી ગઈ. બહુ રડતો, તમારી જેમ એકલો બેઠો રહેતો. પછી વિચારતો, આપણે જેના માટે રડીએ છીએ શું એને ખબર પણ હશે? શું એની આંખોમાં આંસુ આયા હશે? બકા, તમારા છૂટાછેડા થવાના છે તો તમારા વર તમારા માટે રડ્યા હશે. જીગર, જીગર, એ કેમ સુઈ ગયો છે? રૂમમાં સુઈ જા આરામથી. રાતના સ્વીટુ સાથે વાત કરતા કરતા મોડું થઈ ગયું. પછી અહીંયા જ નીંદર આવી છે તો સુઈ ગયો. યાર, બહુ દુખી છે. છૂટાછેડા થવાના છે તો દુખી છે. જીગર, સાચે સિરિયસ છે? કોના માટે? સ્વીટુ માટે. એટલે કે ફિલિંગ્સ તો જોઈ લેજે. તારી આંખ સામે હું જો સ્વીટુ સાથે લગ્ન ના કરું ને તો દિયોર આત્મારામ પટેલ મારા બાપાની ને હું એમનો છોકરો નહીં. બસ એકવાર એમને છૂટાછેડા થઈ જાય પછી જો એમની સાથે લગ્ન ના કરું ને તો આલી દેજે મને આવડા આદમી. પણ બકા, એક વાત કહું દિયોર, આ સ્વીટુનો વર એમને છૂટાછેડા આલી દે એવું લાગતું નથી.